જૂનાગઢમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના જીઆઈડીસી 2 વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો છે। 52,000 લીટર પાણીનો મારો ચલાવાયો। 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો પ્લાસ્ટિકની એક ફેક્ટરી જે જીઆઈડીસી 2 વિસ્તારમાં આવેલી છે તેમાં કારખાનામાં આગ લાગવાની ઘટના। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી અને હાલ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। લગભગ 52,000 લીટર પાણીનો મારો ચલાવાયો, ત્યારબાદ આ આગ કાબૂમાં આવી છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે।